હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ બધાને. શું કરો છો બધા? અત્યારે કામકાજ પરવારી ગયા છે, ફ્રી થઈ ગઈ છું. સવારનું ટિફિન પણ બની ગયું છે. આજે તો બનાવ્યું છે સવારના ટિફિનમાં, હમણાં જ બનાવ્યું તોય ભૂલી ગઈ, કોબીસ હમણાં જ બનાવ્યું છે તો બી ભૂલી ગઈ. કોબીસ બનાવ્યું છે અને રોટલી, કોબીસમાં નાખ્યું છે વટાણા ને એવું બધું. એમને એમ તો નહીં પસંદ આવતું એટલે એવું બધું નાખી અને બનાવ્યું છે. અને કાલે થોડી ઠંડી ઓછી હતી ને મમ્મી? મમ્મી આ રહ્યા. શું કરું છું મમ્મી? જય મહારાજ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્કાર્ફ બાફ બાંધી દીધો છે, ઠંડી લાગે છે અને હજુ હર્ષિલ સૂવે છે. કાનું ગુડ મોર્નિંગ બેટા. એને તો ઓઢી લીધું છે. ના, જાગતો તો હમણાં જાગતો તો ઓઢી લીધું છે. હવે કાલે તો સાંજે અમે લોકો ગયા હતા ક્રિસમસનું ડેકોરેશન જોવા માટે. આજે પણ જવાનું છે. અહીંયા નડિયાદમાં તો ઘણી જગ્યાએ થાય છે બધું, એટલે આજે જઈશું રામતલાવડી સાઈડે. અને ત્યાં આગળ પણ સરસ છે ને ત્યાં તો હર્ષિલને પણ બહુ ગમે છે, એટલે આજે સાંજે અમે લોકો ત્યાં આગળ જઈશું. અને હજુ પ્રીતેશ ઉઠ્યા નથી, આવશે એટલે હજુ બીજું કામ કરવાનું બધું બાકી. મમ્મી ચલો ને આપણે હળદરનું કરી દઈએ. અને અત્યારે હું લડ્ડુ ખાવા બેસી છું. શું લેવા ખબર ને શું આવ્યું. કોપરા છે? શું બોલે છે ખબર નહીં પડતી, શું બોલતા હોય છે એવું. હા, બે ત્રણ ખાલી કરીને નાખે. લીંબુ તો આપણે એક જ છે ને, એક લીંબુ નાખે. કોને મિસ કોલ કર્યો સવારમાં? નહીં પાંદડી મિસ કોલ પડ્યો, ભૂલથી થયો હશે. એસી ઘીના કુકરા રાજા ખુશી કે ચાલ બ્રશ કર લે. તાનમ તનમ તે તરરે રે 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 રે. લાવ અને પછી લીંબુ નીચોઈ દઉં નહીં. આ લઈ લો ને મમ્મી. હવે હળદર ખાવાની એટલે મટી જાય નહીં ખાંસી મમ્મી? મટી જાય ને? શરીર દુખાવાનો સાંધાની માટે હા તો કંબરનું દુખતું હોય તો મટી જાય. એમને પણ ગળામાં એમ ના થાય કશું. લીલી હળદરનું શાક ખાઈએ ને, લીલી હળદર એ મને છે ને મીઠું નાખજે લો સારી નાખી દે. કેટલું આવ્યું? હે કેટલું આવ્યું મમ્મી? કેટલું આવ્યું બિલ? તમે કહો મને કેટલું આવ્યું કહો. હા તો ભાઈ કેમનું કહો છો? ઊંઘતા હતા, લાઈટ બિલ આવ્યો હતો. મમ્મી શું તો હો કેટલું આવ્યું? કાનું મમ્મી બિલ જોઈ અને ગભરાઈ ગયા, સુઈ ગયેલા. એ આરામ કરતા હતા. મેં કીધું લાઇટ બિલ આવ્યું.
ઊંઘમાં જ તો બરાબર જોયું નહીં. અને કેટલું આવે છે લાઇટ બિલ? મમ્મી 3000 આવ્યું લાઇટ બિલ. 3054. તો જેવું વાપરે એવું તો આવે જ ને બિલ. શું થયું આજે કાનો? હે શું બોલું તું બોલ? 4 વાગ્યાનો ગયેલો. 7:30 આવે. 3 કલાક બેહીને આવ્યો. કંટાળી ગયો કાનો? કંટાળી ગયો હે? જો શું કરે છે હવે? સન અત્યારે તો શું ખાઈશ હવે? ચાલ હવે ટાઈમ થઈ ગયો છે. ખા શું? ચલો બધું લઈ જઈને મૂકવાનું. પપ્પાયું અત્યારે થોડી ખાવાનું કાનું. હા તો લઈ જા ચાલ. અને ઓરેન્જ? હા એટલે તું ફ્રૂટ્સ ખાઈશ? એ નહીં ખા. કેટલું મસ્ત છે. તું બિયાની કરી તાપ આવતું. ચાલ હે અમ્મી શું કરસ? શું કરસ? શાક શું બનાવ્યું? પપ્પા તમે શું કરો છો? મમ્મી તું શું કરસ? જમવા બેસીશું. હવે જમવા માટે બેસી ગયા છે. હર્ષિલને તો ખીચડી શાક ને રોટલી શાક એવું કશું ખાવું છે નહીં, તો એ ખાલી ખાશે પપ્પલ. અને કાનું નહીં ખાતું રોટલી શાક? અને ગળી પાપડ છે, ખીચડી છે, આંબળ છે, ટામેટાની ચટણી છે, એટલે ટામેટા ડુંગળી એની ચટણી છે. અને શાક ફ્લાવરનું શાક બનાવ્યું છે આજે, એટલે જમી લઈએ. આ ટામેટાની ચટણી અને બપોરે બનાવી હતી. બપોર શું અહીં પધારેલું? ભાજી બનાવેલી અને બધા જમવા બેસી ગયા છે. નહીં બધા બારનું બંધ કરો ને, ઠંડી લાગે એટલે જમી લઈએ. તમે બધા પણ આવી જાઓ જમવા માટે. આજે તો હર્ષિલ કંટાળી ગયો છે. પછી કાલથી નહીં જવું જલ્દી. કાલથી શું કરીશ? આજે તો એ કંટાળી ગયો એટલે જલ્દી જાય કે કાલથી તો નહીં જવું જલ્દી. ચલો બધા આવી જાઓ જમવા માટે, જમી લઈએ. આજે જલ્દી જતો રહેલો ટ્યુશન, તેને દીવાબત્તી નહોતા કર્યા એટલે અત્યારે દીવાબત્તી કરવા બેઠો. નહીં મમ્મી કેટલા વાગ્યા? જો 8ની ઉપર થઈ ગયું છે. હવે અત્યારે કરી રહ્યો છે દીવાબત્તી. અહીંયા ઘડી જમી પરવારી અને તાપવા માટે આવી ગયા છે. ઠંડી છે, થોડી થોડી છે ને કાન, એટલી બધી બી છે નહીં ઠંડી, થોડી થોડી છે. અને તું શું ખાસ? ચિરાનિયા. બિલ પૂઠું કાઢ્યા ના બધા તાપવા માટે આવી ગયા છે. સારું નહીં જો ને, થોડુંક ચોખ્ખું કાઢ્યા ને. આ જો આમાં કશું છે? બસ લઈ લઈ. હા એટલે જ ને શાંતિથી. હવે થોડું તાપીશું, શાંતિથી બેસી. હા ભગવાન. અને શું લઈને આવ્યા? લસણ મેં ખોલી નાખ્યું. તો હું હમણાં તો લસણ જ ફોલીને આવી ને પછી થોડું ખાસું લસણ કાપ્યા, બપોરે ભાજી કાપી અને મેં કીધું અત્યારે થોડી ખોલી રહ્યો છે એટલે ફોલી નાખું. મમ્મી અમે નાખો લાકડા. કાલ પરમ દિવસ ના લાયા હા એ તો મને ખબર, મેં જોયેલું ને, જોયેલું મેં. આજે હમણાં જ બધું કાઢ્યું તો પેલી કોથળીઓ બધી મોકલાય. મેં કીધું આ બધું પાછળ લાવતા. ત્યારે જઈ છું હમણાં તાપવા માટે ગયેલી બહાર,
તો હમણાં જ આવી હજુ ઘરે અને હવે આવીને સૂઈ જઈશ. પ્રિતેશ ઓલરેડી આગળ સૂઈ ગયા છે. હવે સૂઈ જઈશું. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. અને જેણે વિડીયો જોયા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ.